શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી દાવ श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। उनाळाना दिवसो गरमी एटली ठाकोरजीना त्यारे शीतोपचार फुवारा જેટલા બને એટલા પ્રભુની આજુબાજુ ખસના બંગલા હોય કે ખસના પડદા હોય, ઉપર પાણીનો જળનો છંટકાવ, પ્રભુને જેટલી બને એટલી શીતળતા, કારણ કે આવી ગરમીમાં પ્રભુની કોમળતા કેવું છે આપણે જાણીએ, અને સામનેજી એનાથી વધુ કોમળ. આ વાત મેં અહીં કરી જ, પણ અત્યારે ગ્રીષ્મ ઋતુ છે એટલે મને પાછું અનુસંધાન આવ્યું. ઠાકોરજી રાધાજીને મળવાનું કોલ પ્રોમિસ કર્યું હતું કે આ જગ્યાએ અહીંયા ગેરેવનમાં આપણે મળીશું. હવે પ્રભુને આવતા અવેર થઈ ગઈ એટલે રાધાજી કે વળી કોઈ બીજા હારે. રાધાજી દૂર સુધી નજર નાખી પણ ક્યાંય પ્રભુના અણસાર દેખાડા નહીં. એટલે રાધાજી કે હવે હું મારે નિકુંજમાં જાઉં, કારણ કે આ તડકો એટલો બધો, ગ્રીષ્મ ઋતુ, ચારે બાજુ આમ અગનના ગોળા નીકળે છે, હવે મારાથી સહન થતું નથી. એટલે રાધાજી માથે ચુંદડી ઓઢીને દોડતા દોડતા પોતાના મહેલમાં ગયા. હજી રાધાજી પહોંચાઈ નહીં હોય ત્યાં પ્રભુ પધાર્યા. ક્યાં? જ્યાં મળવાનું કીધું હતું. હવે ઠાકોરજી તો મૂંઝાઈ ગયા, ચારે બાજુ તપાસ કરી, કુંજમાં પધાર્યા, નિકુંજમાં પધાર્યા. સુગંધ એવી હતી વાતાવરણમાં કે પ્રભુ સમજી ગયા કે સામનેજી અહીંયા બિરાજીને ગયા છે, કારણ કે સામનેજીના શ્રીઅંગની સુગંધ એટલે તુલસીજી. મોર અહીંયા કળા કરી છે એમની સામે, અહીંયા પીછા વિખરાયેલા પડ્યા છે. કોયલ કુહુ કુહુ બોલે છે, એ હજી સંભળાય છે. વાતાવરણમાં ચારે બાજુ રજ નીચે બેસી ગઈ છે, કારણ કે સામનેજીના શ્રી અંગના સુખનો વિચાર. વૃક્ષો ને વડવાઈઓ નમી ગઈ છે. તમે વ્રજમાં કોઈ પણ વૃક્ષ જોશો, નિધિવનનું નહીં, સેવા કુંજનું નહીં, ત્યાં તો નીચે દંડવત જ કરે છે. પણ કોઈ પણ વ્રજના વૃક્ષ જોશો ને આમ નહીં હોય, આમ ઊંચું જોયેલા, બધા નીચા જોલા હશે. કારણ કે સારસ્વત કલ્પમાં પ્રભુને જે દંડવત કરતા હતા એ જ પેલાની અંદર આજે પણ છે. તો ઠાકોરજી તો ચારે બાજુ શોધ્યું પણ કંઈ મળ્યા નહીં. હવે વિચાર કર્યો, પાછે જાઉં કે બરસાના જાઉં? સમાચાર કેવડાવું કે અહીંયા જ બિરાજો? ત્યાં એમણે પોતાનો ઉપરણો લઈ અને એ જગ્યા જે હતી ત્યાં ઢાંકી દીધી. તો નારદજીને કંઈક કામ હશે એટલે પ્રભુની પાછળ પધાર્યા. એમણે જોયું, પ્રભુ આ શું કર્યું? કે નારદ તને ન સમજાય. ના, મને કોણ કહો? કશું જ નહીં નારદ, તને ખબર ના પડે. નારદજી કે વ્રજમાં કાંઈ પૂછીએ એટલે અમને ખબર જ ન પડે, બીજે બધે હોય તમે જવાબ આપો.
નારદજીએ ઠાકોરજીના ચરણારવિંદ પકડી લીધા. જ્યારે તમે શરણું પકડી લ્યો ને પછી પ્રભુને છૂટકો જ નથી. એટલે જ આપણને વલ્લભ કહે છે કે એકવાર તમે શરણાગતિ સ્વીકારી પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ કોને આ ઉપરનો કેમ અહીં ઠેકો? આ કંઈક સમજાય એવી વાત કરો. તો કે પ્રેમની વાતમાં તને શું ખબર પડે? એ કે પાડો તો પડે ને. એ કે અમે તો બધા મોહને સમજવાવાળા. એ કે મોહ હોય ને ત્યાં મન અટવાઈ જાય. નારદ, મોહ હોય ત્યાં મન અટવાઈ જાય અને પ્રેમ હોય ને ત્યાં મન છલકાઈ જાય. પ્રેમ હોય ત્યાં મન છલકાઈ જાય. મોહ હોય ને ત્યાં આકર્ષણ હોય. આકર્ષણ ક્ષણ પૂરતું જ હોય. આપણે કંઈ સારી વસ્તુ જોઈએ તો 5 મિનિટ જોઈએ, પછી આપણું મન ત્યાંથી હટી જ જશે. નારદ, મોહ હોય ને ત્યાં આકર્ષણ હોય, પ્રેમ હોય ને ત્યાં સમર્પણ હોય. પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય. નારદ, મોહ હોય ને તો તું મારો છો એમ કહીએ. મોહ હોય તો મારો, બીજા કોઈનો નહીં. અને પ્રેમ હોય તો એમ કહીએ અમે તમારા. બીજા બધાને તમે ભલે રહ્યા, એની યાર અમને મતલબ નથી, પણ અમે તમારા. આવો ના જેવું. રાધાજીને ઠાકોરજી કે ચલો ચોપાટ ખેલીએ. આપણે નાના હતા ત્યારે તમે ખેલતા હતા ને, આપણે ગામડામાં જાય ચોપાટ જ હોય. હવે તો આ છોકરાઓ માટે આ ચોપાટ જતી રહી. પેલા આપણી ગેમો બધી ઇન્ટેલેક્ચ્યુઅલ હતી. ઈસ્ટો, ચોપાટ, તડકો છાયો, કુંડાળા, નદી પર્વત, કેટલા. અને છોકરા ખૂચામણીને, ક્રિકેટને, રોડ પર ફૂટબોલ રમીએ, મોય દાંડિયા. તમારે ક્યાંય જીમમાં જવાની જરૂર જ નહોતી. સાંજ પડે ને તો મામાને છોકરાને બધા આવ્યો એટલે બાકે જાઓ રેસકોર્સ, ઓલિયા ચારાના બધા ભેગા થઈને ભાગ ખાજો. અમે કોઈ ઝઘડતા નહીં. ચારાના એટલે અત્યારના 40 રૂપિયા. અને એ ચારાના સિંગ ચણા ત્યારે આવું બીજું બહારનું નહોતું મળતું, અને બા અમને ખાવાય નહોતી દેતી. એ આટલા આવે. અને ઉનાળો હોય ને તો ગુલ્ફી મળતી હતી 10 પૈસાની. એટલે બધા ભાંડેડા હંપીને ખાઈએ. અને ઓછા પડે ને તો એકબીજામાંથી ખાઈએ. તો ત્યાં ઓલું હાઇટ વધારવા માટેનું હોય ને, લપસ્યા હોય ને, ત્યાં બાલભવન આજે છે કે નહીં મને ખબર નથી, તો ત્યાં જુદી જુદી ગેમ રમાડે. તો બધા ત્યાં જાય, પૈસા વગરનું બધું. ત્યારે ક્યાં આ મોબાઈલ જ બધાની રગડી છે. તો રાધાજી અને ઠાકોરજી કે ચલો ચોપાટ રમીએ. પ્રભુ કે આ તમારે રમવું એટલે બરાબર, પણ પછી એ કે અંચીકોડા તમે છો, પછી શું? એ કે નહીં પ્યારીજી, આપણે નક્કી કરી લઈએ. હું હારું તો મારે શું દેવું, તમે હારો તો તમારે શું દેવું. રાજાજી મંદ મંદ મુસ્કાયા. એ કે હું હારું તો હું તમારી, હું હારું તો હું તમારી, અને તમે હારો તો તમે મારા, તમે હારો તો મારા. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે.
यहाँ सर दे के सिर दे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. મર્યાદા માર્ગમાં પૂજા કરે ને એનું વર્ણન કરે છે. યહાં દર દર પે હોતી એ પૂજા, સર ઝુકાને કી ફુરસત નહીં હૈ, એ તો પ્રેમ કી બાત ઉદો. નારદજી કે હવે આ કયો અહીં ઉપરનો કેમ ઢાંક્યો છો? સાંભળ નારદ, રાધાજી મને મળવા માટે પધાર્યા હતા. એ કે ખબર કેવી રીતે પડી? હવે નવી નવી સગાઈ થઈ હોય ને મોડું થાય કલાક ઘરના લીધે, તો ઓલી મળવા આવી હતી કે નહીં કેવી રીતે ખબર પડે? પેલા ક્યાં મોબાઈલ હતા ને કે 99% ઘરે તો ઓલા લેન્ડલાઇન નહોતા. તમારે ઘરે હતો ફોન, મને હજી નંબર યાદ છે 25368. અમારે તો આજુબાજુમાંય ફોન નહોતો. અમારે મરફી રેડિયો નીકળો, 1 મહિનો કાકાના પાસે આમ એવું કરીએ ને કામ કરીએ ને, સાયકલ લઈને જે કે લઈ આવીએ ને, દુકાને કાકાને જમવા છોડાવીએ ને, કાકા વખાણ કરે, પછી ધીમેકથી કહીને કાકા ઓલો 150 રૂપિયાનો કે 120 રૂપિયાનો આવતો હતો ઓલો મરફી રેડિયો, લાવશું લાવશું. શું એવું જોરથી કે ને કે અઠવાડિયું મને યાદ છે અમે કોઈ, અને હું મોટી હતી, ઓલા નાના ભાંડાડા તો બિચારા ગોદડો ઓઢીને હોય જાય. એ કે હમણાં કાકા બગડશે. પછી ઓલો સત્સંગ હોય એટલે વાંચવાનું કે ને તો વગર કીધે કહું કાકા તમે તમારે હોતા હોતા સાંભળો, હું વાંચું છું. લાલચ છે ને હતી, વાંચવામાં કાંઈ સત્સંગની નહોતી. વળી થોડાક દી થાય કાકા બોલો આ શું ઘડી ઘડી પાછળ પડી ગઈ છે, મારા ધ્યાનમાં છે, બીજી વાર કહીશો નહીં આવ્યું એ બાપા. ત્યારે આપણે આવા સંસ્કારી થયા, ત્યારે આપણને કોઈક કાંઈ કામ હોય તો પૂછીએ એવા થયા, ત્યારે આપણામાં આ બધાને સાચવવાના સંસ્કાર આવ્યા, ત્યારે આપણને આ સત્સંગ કરવાનું મૌન થયું. જો મા બાપે જ સારા સંસ્કાર ના આપ્યા હોત, આપણે બહાર રખડતા હોત, બધા કરતા એમ કરતા હોત. એ મરફી રેડિયો 1.5 વર્ષે આવ્યો. એ કાકા તો ના જ લાવ્યા. માસીના દીકરા આવ્યા, રાખડી બાંધી. ત્યાં તો રાખડી બાંધીને 5 રૂપિયા આપે તોય રાજી થઈ જતા, 2 રૂપિયા આપે તોય રાજી થઈ જતા. પસલીમાં તો મને રૂપિયો આપતો. એટલે પછી રાખડી બાંધી. મેં તો ભાઈ તમે અહીંયા પહેલી વાર છો નહીં, બાકી તો તમે માસીના દીકરા તેને ઘરે જ હોય. બરવાડા ઘેલાસા રહેતા હતા, મારો જન્મ ત્યાં. મને કે હું જોઈશ બેના, એટલે મારા કાકાની સામું જોઈને બોલાય, નહીં તો પાછા ત્યાં એટલા બધાની હાજરીમાં બોલ ને બટા, બેના બોલ. મારા કાકા સામું જોયું તો હૈસા. એને કાંઈ ખબર નહોતી હું આ માગીશ. મેં તો મારા મરફી રેડિયો લઈ કે હવે એટલા એની પાસે નહોતા. એ જમાનામાં અહીં આવે એટલે 1.5 રૂપિયો 2 રૂપિયા બસની ટિકિટ હોય, અને ત્યાંથી ને કાં હાલીને આવે અને કાં ચારણામાં કોકની ભેગા રિક્ષામાં બેસ જાય, કાં ઘોડાગાડીમાં. એ વિચારમાં પડી ગયા. એટલે કાકાએ કીધું જીવણ એને આજ લઈ દેવાનો છો, તું બીજું લઈ દેજે. તો કે હું તને સરસ ફ્રોક લઈ દઉં. મને બરાબર યાદ છે. પછી લેવા ગયા એટલે મારા ભાઈએ કીધું નાસા રેડિયો જીવતીને હું લઈ દઈશ. એણે પહેલી વાર મારી પાસે કાંઈક માગ્યું છે. મારે ખોટે ને તો થોડાક હું ઉછીને હા તમારી પાસે લે, ખોટા નહીં. અને પહેલો રેડિયો મારા ભાઈ લાવ્યા. એ જમાનો એવો હતો, એ તો પ્રેમ કી બાત હે ઉધો.
તો વાત રાધાજીની કરતા હતા. એ કે નારદ, રાધાજી હમણાં જ અહીંથી પધાર્યા છે. નારદ વિચાર કરે કે આ પ્રભુની લીલા તો જો ન્યારી ન્યારી. એ કે એને ના ઉપરનો ઓઢાડવાનું હું લેવા દેવા. નારદ, એટલે જ કહું તું રહેવા દે, તને નહીં સમજાય. ના પ્રભુ, કયો ને કયો. રાધાજી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. આ ગ્રીષ્મ ઋતુ, આ અગન વર્ષે છે, અને રાધાજી હું ન આવ્યો એટલે ઉઘાડા ચરણે ગયા છે. એમના ચરણ ઉઘાડા હતા, અહીંયા મારી રાહ જોતા હતા, તો અહીંયા એમના પગલાંની છાપ પડી ગઈ ચરણારવિંદની. તો રાધાજી એટલા કોમળ છે કે ચરણારવિંદની છાપ ઉપર આ ગ્રીષ્મ ઋતુનો તડકો પડે તોય ત્યાં રાધાજી કરમાઈ જાય. એટલે મારો ઉપરનો ઓઢાડી દીધો કે મારા રાધાજી ત્યાં કરમાઈને.